અમદાવાદના રિવરફ્રન્ટ પર અત્યારે ફ્લાવર શો ચાલી રહ્યો છે અને લગભગ લોકો આ શોની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે. આ સાથે જ મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થયો છે. આજે ફ્લાવર શો છે ગઈકાલે શરૂ થયો હતો અને એક જ દિવસમાં 13,266 લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને 9,59,000ની આવક પણ થઈ છે. હવે જો તમે પણ આ ફ્લાવર શો જોવા માંગતા હો તો તમને હું ટિકિટ દર વિશે જણાવી દઉં કે સોમથી શુક્રવાર સુધી જો તમે જશો તો તમારે 70 રૂપિયા ચૂકવવા પડશે અને શનિ અથવા તો રવિવારે જશો તો તમારે 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે. આટલું જ નહીં, જો તમે સવારે 9 થી 10 અથવા તો રાત્રે 10 થી 11 ના પ્રાઇમ ટાઈમમાં જવું છે ને તો તમારે પર પર્સન 500 રૂપિયાની ટિકિટ લેવી પડશે. 2024ની વાત કરી લઈએ તો 2024માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને 6.52 કરોડની આવક પણ થઈ હતી. જોકે ગયા વર્ષે ફ્લાવર શોનો ખર્ચો 11.44 કરોડ હતો અને એવું કહેવાઈ રહ્યું છે કે આ વર્ષે જે ખર્ચો છે એ 15 કરોડની આસપાસનો છે. તો આ વિશે તમારું શું કહેવું છે અને શું તમે ફ્લાવર શોની મુલાકાત લેવા જશો કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.